અને આગળ અન્ય સમાચાર પર નજર કરીએ। ગુજરાત ભાજપ સંગઠનને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। ફેબ્રુઆરીમાં પ્રમુખોના નામની જાહેરાત થઈ શકે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોડું પણ થઈ શકે છે। ફેબ્રુઆરીમાં ચૂંટણી જાહેર થાય તેવા સંકેત જોવા મળી રહ્યા છે। મહાનગર અને જિલ્લા પ્રમુખોની નિયુક્તિ હવે લંબાવાઈ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ વર્તમાન પ્રમુખો યથાવત રહે તેવી પણ શક્યતા અત્યારે સેવાઈ રહી છે। जो कि न्यूज़रूम थी धर्मेश वैद्य जोड़ाई गया है लाइव। धर्मेश, पहला आ तारीखों पर तारीखों આવી રહી છે, ક્યારે ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખોના નામની યાદી જાહેર થશે? આતુરતાથી લોકો રાહ જોતા હતા અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કદાચ જાહેરાત થશે। માનસી, તારીખ પે તારીખ થતી હોય તેવો અત્યારે સંજોગો છે, કારણ કે દરેક મહાનગર અને જિલ્લામાં ભાજપના પ્રમુખ કોણ એની ચર્ચાઓ દરરોજ નવી નવી આવે છે। આજે જાહેર થશે, કાલે જાહેર થશે, પણ અત્યારે જે સૂત્રો પાસેથી આપણી પાસે માહિતી મળી છે કે કદાચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ફેબ્રુઆરીમાં જાહેર થાય છે અને ત્યાં સુધી વર્તમાન મહાનગરના પ્રમુખ હોય, વર્તમાન જિલ્લાના પ્રમુખ હોય, એ તમામને યથાવત રાખે એવા સંકેતો પણ મળ્યા છે। કારણ કે ફેબ્રુઆરીમાં બીજા કે ત્રીજા સપ્તાહમાં જો ચૂંટણી જાહેર થાય તો આજે જે ઇલેક્શન કર્યું છે, જે દાવેદારો છે, ત્યાં પણ લોબિંગ પણ ઘણું છે, જૂથવાદ પણ છે। આ તમામ વસ્તુ જોતા અત્યારે એક સંકેત અને સૂત્રો દ્વારા મળી રહ્યા છે કે જે જિલ્લા અને મહાનગરના પ્રમુખો છે એમને માટે હજી કોણ નવા પ્રમુખ એને માટે થોડોક વચગાળાનું કારણ હજી એક મુદત પડશે એવું દેખાઈ રહ્યું છે। કારણ કે ફેબ્રુઆરીની આ ચૂંટણી સ્થાનિક સ્વરાજ એટલે વર્તમાન પ્રમુખના નેતૃત્વમાં જ આ ચૂંટણી લડાય તેવા સંકેતોને કારણે અત્યારે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। આમ તારીખ પે તારીખ છેલ્લા કેટલાય દિવસથી આજે સંગઠનના પ્રમુખ જાહેર થશે, આજે મહાનગરના પ્રમુખ, પરંતુ હજી સુધી આ જાહેર નથી થતા। એટલે એની પાછળનો અત્યારે જે સંકેત મળી રહ્યા છે કે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી જ આ વર્તમાન પ્રમુખોને ત્યાં સુધી ચાલુ રાખવા તેવો પણ એક સંકેત અપાયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। જી ધર્મેશ, આભાર આપનો। એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી વર્તમાન પ્રમુખોની અંડરમાં જ યોજાશે અને ત્યારબાદ કદાચ નવા પ્રમુખોના નામની જાહેરાત થાય તેવી શક્યતા છે।